વાત કરીશું મહત્વના સમાચાર વિશે। મહત્વના સમાચાર મળી રહ્યા છે તો સીએમ ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। જે રીતે હાલ ખેડૂતોની પરિસ્થિતિ જોવા મળી રહી છે, આ બેઠકમાં મહત્વપૂર્ણ ચર્ચા હાથ ધરાશે। બેઠકમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ હાજર જોવા મળી રહ્યા છે। કૃષિ મંત્રી જીતુ વાઘાણી પણ બેઠકમાં હાજર છે। કમોસમી વરસાદના કારણે ખેડૂતોની જે દયનીય પરિસ્થિતિ થઈ છે તે મામલે આ બેઠકમાં ચર્ચા વિચારણા થઈ રહી છે। પાક નુકસાનીની સહાય અંગે મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। આ પહેલા સીએમ દ્વારા ટ્વીટ કરીને પણ જાણકારી આપવામાં આવી હતી કે ટૂંક સમયમાં સહાય પેકેજની જાહેરાત કરવામાં આવશે અને હવે આ મહત્વપૂર્ણ બેઠક આ સાથે એક તરફ સર્વેની પ્રક્રિયા પણ હાથ ધરાઈ છે અને સર્વે પૂરું થતાં ટૂંક સમયમાં સહાય પેકેજની જાહેરાત થાય તેવી શક્યતા છે। એ અંગે જ મહત્વપૂર્ણ બેઠકનું આયોજન સીએમ ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળી છે, જેમાં નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવી પણ હાજર જોવા મળી રહ્યા છે। મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે સીએમના અધ્યક્ષસ્થાને। આ બેઠક જે રીતે કમોસમી વરસાદ વરસ્યો જેના કારણે મગફળી, કપાસ, ડાંગર સહિતના પાકને પારાવાર નુકસાનનો સામનો ખેડૂતોને કરવો પડી રહ્યો છે। અનેક પાકોને મોટા પાયે નુકસાન થયું છે। હવે ખેડૂતો છેલ્લા ઘણા દિવસોથી સહાયની માંગ કરી રહ્યા છે અને સર્વે કરી સહાય આપોની માંગ કરી રહ્યા છે। જોકે સીધી સહાયની માંગ એક તરફ ખેડૂતો કરી રહ્યા છે, ત્યારે હર્ષ સંઘવી પણ પહોંચ્યા હતા અને ખેડૂતોના ખેતરોનો તાગ મેળવ્યો હતો।